તો બનાસકાંઠા વાવ સવારથી જ મતદાન માટે લાંબી લાઈનો દેખાઈ રહી છે। મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે મતદાન કરવા। મતદાન મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તંત્રની બાજ નજર વચ્ચે શાંતિપૂર્વક મતદાન યોજાઈ રહ્યું છે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જંગ છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે। વાવની આ પેટા ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસી ભરી છે। અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, તો જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે। આ વખતની વાવ પેટા ચૂંટણી એટલે કે વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો છે તે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવાર છે। એટલે અહીંયા જોવાનું રહ્યું કે આ વખતે આ હારેલા ઉમેદવારો છે તે ક્યાંક તેમનો ઘોડો દોડાવી શકે છે કે નહીં, કારણ કે બંને પક્ષના બંને ઉમેદવારો છે તે અહીં હારી ચૂકેલા છે અને આ વખતે ચૂંટણી ફરી લડી રહ્યા છે। આ મુદ્દે વધુ વિગત આપશે સંવાદદાતા દીપક સોલંકી। દીપક, અત્યારે જે ચૂંટણી યોજાઈ રહી છે કેવો માહોલ દેખાઈ રહ્યો છે, કેટલા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે, શું વધુ વિગત? ચોક્કસ કિરણ વાત કરવામાં તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન શરૂઆત થઈ ગઈ, ત્યારે વાવ વિધાનસભામાં 3 લાખ જેટલા મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે। જો કે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, જેને લઈને પોલીસે પણ સુરક્ષાનો પ્લાન બનાવ્યો છે। વિધાનસભાના મતક્ષેત્ર આવતા સંવેદનશીલમાં 92 જેટલા મતદાન મથક છે અને આ મતદાન મથકો પર બીએસએફ ને જે પેરામિલિટરી ટુકડીઓ ગોઠવાઈ છે। જો કે વિધાનસભામાં 179 ગામડાઓ છે અને પોલીસે આ અલગ અલગ ગામડાઓમાં 4 થી 5 ગામડાઓ છે એક પોલીસ વાન પેટ્રોલિંગ રૂટ હશે, જ્યારે આ વિધાનસભામાં 4 પોલીસ મથક આવે છે અને આ 4 પોલીસ મથકના વિસ્તારમાં 4 ડીવાયએસપી, 8 પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ નજર રાખશે। જોકે વાવ પોલીસ મથક વિધાનસભાના ક્ષેત્રમાં કિલ્લેબંધી કરી છે અને રાજ્યને જોડતી આ બોર્ડર પર 7 જેટલી પોલીસ ચેકપોસ્ટ અને બીજા જિલ્લાને જોડતી તમામ બોર્ડર પર પેરામિલિટરી 7 ટુકડીઓ ગોઠવાઈ છે। આમ મતદાન નિર્ભય અને નિષ્પક્ષ સુરક્ષિત રહે તે માટે પોલીસ પણ એલર્ટમાં છે। જોકે વધુમાં વાત કરવામાં આવે તો વાવ વિધાનસભામાં પેટા ચૂંટણી આજે મતદાન છે અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જીત માટે પૂજા અર્ચના કરી હતી। જોકે માતા પિતાના આશીર્વાદ લઈ સ્વરૂપજી ઠાકોર હવે કરવા જશે મતદાન। જોકે સ્વરૂપજી ઠાકોરે ગાયની પૂજા કરી બાદ આશીર્વાદ લીધા હતા। જોકે સ્વરૂપજી ઠાકોર પોતાની જીતની આશા વ્યક્ત કરી છે। જી દીપક, અત્યારે જે રીતના લાંબી લાઈનો દેખાઈ રહી છે, લોકોમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે મતદાનને લઈને, એટલે લાગી રહ્યું છે કે આજે વખતે જે આજે મતદાન થઈ રહ્યું છે તે ક્યાંક વધુ મતદાન થશે અને જે અપક્ષ ઉમેદવાર સાથે ત્રિપાખીયો જંગ ખેલાઈ રહ્યો છે, અત્યારે હાલ કેવું વાતાવરણ લાગી રહ્યું છે ત્યાં? જે ચોક્કસ કિરણ વાત કરવામાં તો જે વાવ વિધાનસભામાં ત્રિપાખીયો જંગ જામ્યો છે, જેનો ત્રણેય ઉમેદવારો મોટી સંખ્યામાં સભાઓ ગજવી હતી। જોકે ત્રણેય ઉમેદવારો પોતાની જીતની આશા વ્યક્ત કરી છે। જો કે અત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર બીએફ ખાતે મતદાન કર્યું છે અને મતદાન કરતી વખતે મોટી સંખ્યામાં લોકો મતદાન મથકે પહોંચી ગયા હતા। જો કે સ્વરૂપજી ઠાકોરે પોતાની જીતની આશા વ્યક્ત કરી છે। દીપક, જે રીતે કોંગ્રેસમાં ટેકો છે ગેનીબેનનો અને ગુલાબસિંહ રાજપૂતનો જે સપોર્ટ કરવામાં આવ્યો છે તેને સમર્થન મળી રહ્યું છે ગેનીબેનનું, અને ગેનીબેનનું નામ છે ત્યાં લોકોને પ્રિય છે અને એ ચહેરો પણ લોકપ્રિય છે અને એ ચહેરો જ અત્યાર સુધી જીતતો આવ્યો છે। એટલે આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં ચહેરો જોઈને જે લોકો મત આપતા હતા તે હવે આ વખતે પક્ષ જોઈને આપશે કે પછી આ વખતે કોઈ જ્ઞાતિવાદ સમીકરણો કામ કરશે કે પછી આ બંનેનું ગણિત બગાડતા માવજી પટેલ છે તે મેદાને પણ ઉતર્યા છે? તો આ વખતે કેવું માહોલ લાગી રહ્યો છે? ચોક્કસ વાત કરવામાં તો અત્યારે વાવ વિધાનસભામાં ત્રિપાખીય જંગ જામ્યો છે, જેમાં ત્રણેય ઉમેદવારો પોતાની જંગી સભાઓ પર યોજાઈ। મહત્વની વાત કરવામાં તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ મત વિસ્તારમાં પોતાનો મત આપશે। જોકે વાત કરવામાં આવે તો ગેનીબેને પેટા ચૂંટણીને લઈને અનેક સભાઓ કરી હતી, રાજકીય નેતાઓ પણ અહીંયા સભાઓ કરી ચૂક્યા છે। જોકે અત્યારે તો ત્રણેય ઉમેદવારો છે એ અત્યારે તો પોતાના જીતની આશા વ્યક્ત કરી છે। જી દીપક, આજે તમામ વિગતો આપતા રહીશું। અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર। તો ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જોડાઈ રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે વાવની સવારથી જ મતદાન માટે લાંબી લાઈનો લાગી રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે લોકો। હવે કરવાનું છે। આજ સુધીમાં કેટલા મતદાન કર્યા છે? આ સરકારે કીધું કરું હું મતદાન હવે કરવાનું છે। આજ સુધીમાં કેટલા મતદાન કર્યા છે?